નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 12 BA સરળ ટિપ્સથી આવી રીતે યાદ રાખો પ્રશ્નનો જવાબ। એ આપણી ટિપ્સ એન્ડ ટ્રિક્સની સિરીઝ ચાલુ થઈ ચૂકી છે। એની અંદર સેક્શન ડીની આપણે સિરીઝ ચાલુ કરી છે BAની અંદર। એની અંદર સેક્શન ડીની અંદર આપણે ચેપ્ટર નંબર 1 જોયો તો એ વિડીયો તમે ના જોયો હોય તો જલ્દીથી જોઈ લો, કારણ કે ચેપ્ટર 1માંથી 2 પ્રશ્ન પૂછવાના છે સેક્શન ડીની અંદર। ઓકે, તો ચલો હવે તમારે બનાવવાનું છે માસ્ટર માઇન્ડ। આ સિરીઝની અંદર ચેપ્ટર નંબર 2ના પ્રશ્નો વિડીયોની અંદર જોવાના છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, આ ચેપ્ટરમાંથી તમને સેક્શન ડીની અંદરથી એક પ્રશ્ન પૂછાશે। ઓકે, અને એ પ્રશ્ન રહેશે 3 ગુણનો સેક્શન ડીમાં છે એટલે। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ। તો તમે ચેપ્ટર 1નો વિડીયો ના જોયો હોય તો જલ્દીથી જોઈ લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો જો આપણે ચેપ્ટર નંબર 2ના પ્રશ્નોની આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો અહીંયા પહેલો આપણો પ્રશ્ન છે કે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન સમજાવો। બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર 3 થી 4 વાર પૂછાઈ ગયેલો છે। હવે ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે એવું કહીએ તો બી ચાલે। પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન સમજાવો। તો એનો જવાબ પહેલો મુદ્દો, હું તમને મુદ્દા વાઇઝ સમજાવીશ। જો મેં અહીંયા મુદ્દા વાઇઝ લખેલું છે, તમે જોઈ શકો છો। ઓકે, તમને કંટાળો નહીં આવે, પરંતુ મુદ્દા વાઇઝ છે એટલે તમે જો ચોપડીની અંદર વાંચો તમને કંટાળો છે, જોઈને જ તમે મૂકી દેશો ચોપડી। પરંતુ આપણે વિડીયો જોયા પછી તમારે મુદ્દા નોટ ડાઉન કરી દેવાના છે તમારી નોટની અંદર, કાં તો ટીક આઉટ કરી દેવાના છે। તમારી ડાયજેસ્ટ હોય, ચોપડી હોય, એમાં ટીક આઉટ કરી દેવાના છે, તે પછી તમારે તૈયાર કરવાનું છે। ઓકે, તો જો પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે લેખક, ચિંતક અને કેળવણીકાર હતા। શું હતું? પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી હતા અને એ એમના તરીકે લેખક, ચિંતક અને કેળવણીકાર હતા। પહેલો મુદ્દો શું યાદ રાખવાનું? પીટર એફ ડ્રકર કોણ હતા? બરોબર, તો પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે લેખક, ચિંતક અને કેળવણીકાર હતા। બીજો મુદ્દો એવું આવે કે જે આ સંચાલન છે એ કેમ વિકસાવવું પડ્યું? બરોબર, સંચાલન કેમ વિકસાવવું પડ્યું? તો અહીંયા જો તમે જોઈ શકો છો કે વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થામાં, કોના કારણે? વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું હતું। તેને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ। બરાબર, કોના કારણે? તો વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વમાં ધંધાકીય વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું હતું, તેને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ। જો પહેલું હતું પીટર એફ ડ્રકર કોણ હતા? બીજો મુદ્દો શું આવ્યો? તો બીજો સંચાલન કેમ વિકસાવવું પડ્યું? ત્રીજો મુદ્દો આવશે કે પીટર એફ ડ્રકરે અહીંયા દેખો માનવ સંપત્તિ લખી છે, આમાં થોડી ભૂલ છે। અહીંયા તમારે શું લખવાનું? માનવ સંપત્તિ, બરાબર, માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપ્યું છે, કાં તો તમે આપવા માટે ખાસ હિમાયત કરી છે। જો તમારે સરળ શબ્દોમાં લખવું હોય તો એવું લખી શકો કે પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી, કાં તો વિશેષ મહત્વ આપ્યું છે। બરાબર, 3 મુદ્દા થયા। ચોથો મુદ્દો, પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ધંધાકીય સંચાલન અને સ્વનિયમનો સિદ્ધાંત મુખ્ય છે। બરાબર, ચોથા મુદ્દામાં શું આવશે? પીટર એફ ડ્રકરમાં શું મુખ્ય છે? તો એક તો ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનો સિદ્ધાંત મુખ્ય છે। ઓકે, ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનો સિદ્ધાંત। 5મા મુદ્દાની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું કે પીટર એફ ડ્રકર ધ્યેયલક્ષી વિશે શું જણાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ધ્યેયલક્ષી વિશે જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્ર હોવી જરૂરી છે। બરાબર, પીટર એફ ડ્રકર ધ્યેયલક્ષી સંચાલન વિશે એવું જણાવે છે, એટલે કે ધ્યેય પ્રાપ્ત કરવો હોય તો હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ કે સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા એટલે કે એકતા હોવી જોઈએ. બરોબર.
હવે અને આપણો છઠ્ઠો મુદ્દો એવો આવશે કે પીટર એફ ડ્રકરનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજારીય સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. અને લાસ્ટ મુદ્દો કે પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમને એસક્યુ કાં તો એમસીક્યુ પણ પૂછાઈ શકે છે કે પીટર ખાલી જગ્યાને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો પીટર એફ ડ્રકર, કાં તો પીટર એફ ડ્રકરને શેના તરીકે ઓળખવામાં આવે છે તો આધુનિક સંચાલનના પિતા તરીકે. તો જોઈ લો આપણા 7 મુદ્દા આવ્યા. ઓકે, 7 મુદ્દાની અંદર કેવી રીતે જવાબ તમે આપી શકો તો જુઓ, પહેલું પીટર એફ ડ્રકર કોણ હતા તો મુખ્ય પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. બીજું, સંચાલન કેમ વિકસાવવું પડ્યું તો વૈશ્વિકીકરણને કારણે વિશ્વમાં ધંધાકીય વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું હતું, પરિણામે સંચાલનની વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ હતી. ત્રીજો મુદ્દો એવો હતો કે જે પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય વ્યવસ્થામાં મુખ્ય સ્થાન આપ્યું હતું, એટલે કે વિશેષ મહત્વ આપ્યું હતું. પછી પીટર એફ ડ્રકરે એક તો ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનો સિદ્ધાંત મુખ્ય હતું, બરાબર. પછી પીટર એફ ડ્રકરે જે ધ્યેયલક્ષી સંચાલન હતું, પછી વિદ્યાર્થી મિત્રો જે પીટર એફ ડ્રકરે ધ્યેયલક્ષી સંચાલન હતું, ધ્યેયલક્ષી સંચાલન વિશે શું જણાવ્યું હતું કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ કે સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જરૂરી છે. પછી પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજારીય સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય છે. અને લાસ્ટ મુદ્દો કે પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, 7 મુદ્દા તમને ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ, આધુનિક વિચારધારા વિશે ટૂંક નોંધ લખો. આધુનિક વિચારધારા વિશે ટૂંક નોંધ. એની અંદર પહેલો મુદ્દો એવો આવશે કે ઈસવીસન 1960 પછી, યાદ રાખજો, ઈસવીસન 1960 પછી શું થયું તો ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું હતું. પહેલો મુદ્દો શું લખવાનો, જ્યારે પણ તમને આધુનિક વિચારધારા પૂછાય, આધુનિક વિચારધારા એટલે પહેલું યાદ રાખવાનું કે ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમમાં પરિવર્તન આવ્યું હતું. પછી બીજો મુદ્દો શું લખવાનો કે સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વ્યવસાયિક વર્ગ ઊભો થયો. જો પહેલું શું યાદ રાખવાનું, 1960 પછી શું થયું, બરાબર, પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું યાદ રાખવાનું કે સંચાલકોનો વ્યવસાયિક વર્ગ ઊભો થયો. ક્યારે તો સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ના રહ્યું એટલે. ઓકે, ત્રીજો મુદ્દો કે સંચાલનની સાથે કયા કયા વિષય, આ તમને આવડે, બરાબર, આર્ટ્સના વિષયો યાદ રાખવાનું. ભલે આપણું કોમર્સ વિષય છે પરંતુ આર્ટ્સના વિષયોની પણ તમને સમજૂતી હોવી જોઈએ. આર્ટ્સના વિષયો તમને ખબર છે કયા કયા આવે છે, સંચાલન સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ બી આવે છે, પરંતુ આપણે આની અંદર ભૂગોળ લખવાનું છે નહીં. આની અંદર 2 વિષય લખવાના છે આર્ટ્સના, એક તો મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર આપણે કોમર્સની અંદર આવે છે, તમને યાદ હશે, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ. ઓકે, કયા 4 વિષય યાદ રાખવાના, મનોવિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે, કાં તો આ વિચારધારામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પછી આ વિચારધારામાં કયા વૈજ્ઞાનિકોનો કયા સંચાલન શાસ્ત્રનું પ્રદાન છે તો આ વિચારધારામાં દેખો, એક તો કુન્ટજ, પછી ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન આપ્યું છે, બરાબર. પછી આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સિક્કે પ્રહલાદ. જો બંનેમાં 3 આ બંને મુદ્દામાં 3 વૈજ્ઞાનિક સંચાલન શાસ્ત્રીના નામ લખવાના. જો પહેલાં શું લખવાનું, આ વિચારધારામાં કુન્ટજ, ઓડોનલ અને જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓ પોતાનું પ્રદાન આપ્યું છે. પછી આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સિક્કે પ્રહલાદ, બરાબર. તો યાદ રાખી લેજો, આના બી 7 મુદ્દા થશે. પહેલો મુદ્દો ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય પરિવર્તન આવ્યું. બીજો મુદ્દો કે સંચાલન માત્ર ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વ્યવસાયિક વર્ગ ઊભો થયો. ત્રીજો મુદ્દો પેલા વિષયો સંચાલન સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને કમ્પ્યુટર ટેકનોલોજીના ઇન્ફોર્મેશનની ઉપયોગની પણ વિચારધારામાં હિમાયત કરવામાં આવી. ચોથો અને 5મો મુદ્દો, બરાબર, 5 મુદ્દા છે, એકદમ સિમ્પલ. ચોથો મુદ્દો શું લખવાનો, આ વિચારધારામાં કુન્ટજ, ઓડોનલ અને જ્યોર્જ આર ટેરીનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત પીટર એફ ડ્રકર, સિક્કે પ્રહલાદ, વિલિયમ ઓચી, બરાબર, વિલિયમ ઓચી. આ ઓચી કેવી રીતના યાદ રાખવાનું, વિલિયમ ઓચી,
તો વિલિયમ આપણે ક્રિકેટર છે એ તમે યાદ રાખી શકો છો, કેન વિલિયમસન એવી રીતે યાદ રાખી લો વિલિયમ. અને ઓચી એટલે મોચીની જગ્યાએ ઓચી આવશે, આવી રીતે યાદ રાખી શકો છો. ઓકે, વિલિયમ ઓચી, પીટર એફ ડ્રકર અને સિક્કે પ્રહલાદ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3ની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો હેનરી ફેયોલે એ ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે, સ્પષ્ટતા કરો. તો જો હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિને નીચેના 6 ભાગમાં વહેંચી છે. તો પહેલી છે ટેકનિકલ પ્રવૃત્તિ, બીજી છે વાણિજ્ય પ્રવૃત્તિ, ત્રીજું છે હિસાબી પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. હવે આ પ્રવૃત્તિને યાદ કેવી રીતે રાખવાની એ હું તમને કહી દઉં. બે ભાગમાં ભાગ પાડી દેવાનો. જો ટેકનિકલ વાણિજ્ય જે બે પ્રવૃત્તિ છે એ બે જોડે યાદ રાખવાની. ટેકનિકલ વાણિજ્ય, બરોબર. પછી હિસાબી નાણાકીય, સંરક્ષણ સંચાલક. કેવી રીતે યાદ રાખવાની એ હું તમને કહું. જો આપણે નાણાકીય એટલે આપણે કોઈ હિસાબ કરીએ એટલે આપણે ગણતરી કરીએ. ગણતરીને શું કહી શકાય, હિસાબી. એટલે આ બે જોડે યાદ આવી જશે, નાણાકીય અને હિસાબી. એટલે કે નાણાકીય પ્રવૃત્તિ અને હિસાબી પ્રવૃત્તિ. બરાબર. આપણે સંચાલન હોય, સંચાલન શું કરવું પડે, સંરક્ષણ કરવું પડે. તો સંચાલકીય પ્રવૃત્તિ અને સંરક્ષણ પ્રવૃત્તિ. શું, સંચાલકીય પ્રવૃત્તિ અને સંરક્ષણ પ્રવૃત્તિ. અને ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ. શું યાદ રાખવાનું, જો પહેલું ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, પછી હિસાબી પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ અને સંરક્ષણ પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. આવી રીતે તમે તમારી ટિપ્સ મુજબ યાદ રાખી શકો છો. હવે તમને પ્રશ્ન થાય કે આની અંદર લખાય કે ના લખાય. જો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્ન 2 ગુણની અંદર પૂછાય તો તમારે બસ આના ખાલી મુદ્દા લખવાના, પરંતુ જો આ પ્રશ્ન તમને 3 ગુણમાં પૂછાય તો લખવું પડે. જો ટેકનિકલ પ્રવૃત્તિની અંદર કશું છે. જો ટેકનિકલ એટલે આની અંદર શું સમાવેશ થાય એ લખવાનું. તો યંત્રો, કારખાના યંત્રો, પછી ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ, એ બધાનો સમાવેશ થાય. બરાબર. કારખાના યંત્રો અને ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ. પછી બીજું વાણિજ્ય પ્રવૃત્તિ. વાણિજ્ય પ્રવૃત્તિમાં શેનો સમાવેશ થાય, ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય. બરાબર. વાણિજ્યમાં એકમની ખરીદી, વેચાણ અને વિનિમયનો. હિસાબી પ્રવૃત્તિ. તો હિસાબી પ્રવૃત્તિમાં શું સમાવેશ થાય, તો હિસાબી પ્રવૃત્તિમાં જે આપણે એકાઉન્ટમાં જે કરીએ, નાણાકીય હિસાબોના પત્રકો, આંકડાકીય જરૂરી માહિતી, એ બધો સમાવેશ થાય. પછી નાણાકીય પ્રવૃત્તિમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનઃરોકાણ, એ બધી પ્રવૃત્તિનો સમાવેશ થઈ શકે છે. સંરક્ષણ પ્રવૃત્તિ. સંરક્ષણમાં આપણે સંરક્ષણ કરવાનું હોય. ધારો કે મિલકતોની સલામતી, પછી કર્મચારીઓની સલામતી, માલ સામાનની સલામતી, આ બધાની સલામતી. સંચાલકો, તમને ખબર છે સંચાલક આપણે પ્રવૃત્તિ જે આપણે ચેપ્ટર 1 થી જે 7 જે ચેપ્ટર છે બધાના નામ લખી દેવાના. બરાબર. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, સંકલન, બરાબર, જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. તમને ખબર પડી ગઈ હશે. બરાબર. વાત કરીશું ક્વેશ્ચન નંબર 4 કે સંચાલનના કોઈ પણ 6 સિદ્ધાંતો સમજાવો. બરાબર. કોઈ પણ 6 સિદ્ધાંતો તમને સમજાવવાના કીધા છે. તો જો પહેલો સિદ્ધાંત આવશે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. બરાબર. બીજો હશે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. ત્રીજો આવશે દોરવણી એક વાક્યતાનો સિદ્ધાંત. બરાબર. અહીંયા મેં લખવાનું ભૂલી ગયો છું કે નો સિદ્ધાંત. બરાબર. તમે લખી દેજો. થોડી ટાઈપિંગ મિસ્ટેક, અહીંયા લખેલું જ નથી, તમે લખી લેજો. ઓકે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, પછી દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કેન્દ્રીકરણનો સિદ્ધાંત અને સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. તો જોઈ લેજો. તો જો આનું અંદર તમારે પોઈન્ટ પ્રમાણે લખી દેવાનું, કારણ કે જો હું તમને સમજાવીશ જઈએ તો બહુ મોટું થઈ જશે. બરાબર. બહુ મોટો વિડીયો થઈ જશે. તો તમારે આમાં 3-4 લીટી લખી દેવાની. ઓકે. એવું લાંબુ નહીં લખવાનું. 3-4 મુદ્દા, આમાં 3 મુદ્દા, આમાં 3 મુદ્દા, આમાં 3 મુદ્દા, આમાં 3 મુદ્દા લખી દેવાના. ઓકે. તો જો શ્રમ વિભાજનનો સિદ્ધાંત, પછી હુકમની એક વાક્યતાનો, જો આ બે તો તમને યાદ આવી જશે, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અને દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. પછી સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કેન્દ્રીકરણનો સિદ્ધાંત અને સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. વાત કરીશું સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ સમજાવો. તો સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ, તો આની અંદર જુઓ, પહેલું છે કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. જો સંચાલન
કાર્ય કરશે તો એની ક્ષમતા વધશે, એટલે પહેલું સંચાલકીય કાર્યક્ષમતા વધારો. જો સંચાલન કાર્ય કરશે તો એનો સંસાધનનો ઉપયોગ થશે, તો સંસાધનનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ, એટલે બરાબર. પછી ત્રીજું, જો સંચાલક કાર્ય કરશે સંસાધન વડે તો એમના ગાઈડન્સની પણ જરૂર પડશે, તો ગાઈડન્સ કોણ આલશે? વૈજ્ઞાનિક, એટલે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો. શું આવશે? વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો. પછી ચોથું, જો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો એમને આપશે ગાઈડન્સ, તો એમને એ બી ધ્યાન રાખવું પડશે કે ધંધાકીય પર્યાવરણને કોઈ નુકસાન ના પડવું જોઈએ. તો ચોથો મુદ્દો આવશે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. પાંચમો આવશે સામાજિક જવાબદારી અદા કરવા. આપણે નુકસાન ના કરીએ તો એ શું કહી શકાય? સામાજિક જવાબદારી. અને છઠ્ઠો હશે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. ઓકે, આ રીતના યાદ રાખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 6, વર્તન સંબંધિત વિચારધારા વિશે સમજાવો. તો વર્તન સંબંધિત વિચારધારા વિશે તમારે પહેલાં શું લખવાનું છે કે સંચાલનની વ્યાખ્યા લખી દેવાની, જે તમને પહેલા ચેપ્ટરમાં આવડે છે એ જ. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે, બરાબર, સંચાલન, બરાબર. પછી બીજું શું કહેવાનું છે? પ્રો ઉર્વિક શું કહે છે? તમે તમારા માણસો સાચવશો તો તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવશે, બરાબર. તેમ કર્મચારીએ એકમમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો એમને એવું કહેવું છે કે જો તમે તમારા માણસોને સારું રાખશો, જો તમે તમારા માણસોને સાચવશો તો તમારા માણસો તમારું બધું જ કામ સાચવી લેશે. એટલે જે કર્મચારીઓ હોય એ એકમમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી એ સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. તો જુઓ, પહેલો મુદ્દો સંચાલનની વ્યાખ્યા, બીજો મુદ્દો પ્રો ઉર્વિકવાળો, ત્રીજો મુદ્દો સંચાલનનો અભ્યાસ બની રહે, બરાબર. કેવી રીતે? તો સંચાલન વ્યક્તિ મારફતે થતું હોય તો સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. વર્તન સંબંધિત વિચારધારા કર્મચારીના કાર્ય સંતોષ અને દેખો અહીંયા આવશે કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર કોણ મૂકે છે એવું તમને થાય. તો કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર કોણ મૂકો? તો વર્તન સંબંધિત વિચારધારા. વર્તન સંબંધિત વિચારધારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. પછી વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા અને ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. પછી આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી આર્થિક પરિબળની અવગણના થઈ હોય તેવું જણાય છે. અને પછી ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું આ વિધાન છે, જે અભિગમની મર્યાદા છે. તમને એવું પૂછાય કે વર્તન સંબંધિત વિચારધારાની મુખ્ય મર્યાદા જણાવો, તો તમારે જણાવવાનું કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં. શું લખવાનું? ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું વિધાન છે, બરાબર. તો જોઈ લેજો આની અંદર કેટલા મુદ્દા આવશે વર્તન સંબંધિત વિચારધારામાં. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. 7 મુદ્દા આવશે. તો એની અંદર દેખો, પહેલો મુદ્દો તમારો પહેલો મુદ્દો સંચાલનની વ્યાખ્યા, બીજો મુદ્દો પ્રો ઉર્વિકવાળો, ત્રીજો મુદ્દો તમારો સંચાલનનો અભ્યાસ, ચોથો મુદ્દો તમારો આવશે કાર્ય સંતોષના કાર્યક્ષમતા પર વધારવા પર ભાર, પાંચમો મુદ્દો કે વર્તન સંબંધિત વિચારધારામાં અભિપ્રેરણ છે બધું એનો સમાવેશ થાય છે, છઠ્ઠો મુદ્દો કે મનોવૈજ્ઞાનિક હોય તો આર્થિક પરિબળની અવગણના હોય તેવી જ જણાય, અને ઉત્પાદકતાના ભોગે એટલે એની મર્યાદા, બરાબર. વાત કરીશું ક્વેશ્ચન નંબર 7, પ્રશિષ્ટ વિચારધારા વિશે સવિસ્તર સમજાવો. આ પ્રશ્ન મેં થોડો લાંબો લખેલો છે. આ પ્રશ્ન જો તમને 5 ગુણની અંદર તો ના પૂછાય, પરંતુ જો તમને 5 ગુણની અંદર પૂછાય તો બી આટલો જ લખવાનો, અને જો તમને આ પ્રશ્ન 3 ગુણની અંદર પૂછાય તો બી તમારે આ પ્રશ્ન આટલો જ લખવાનો રહેશે. જો પ્રશિષ્ટ વિચારધારા વિશે સમજાવો, તો એની અંદર પહેલી વ્યાખ્યા લખવાની કે 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ કહે છે, બરાબર. 19મી સદીના અંતમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારા કહે છે. ખબર પડી ગઈ? પહેલી આવશે વ્યાખ્યા. બીજો મુદ્દો, પ્રશિષ્ટ વિચારધારામાં કોનો સમાવેશ થશે? પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયર. શું યાદ રાખવાનું? તો પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા ફ્રેડરિક ટેલર છે. ફ્રેડરિક ટેલર,
મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફાયોલ. પછી પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો મહત્ત્વનો છે? તો પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. પછી પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફાયોલે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફાયોલે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. પછી પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરના અમલદારશાહીના વિચારધારાનું પ્રદાન રહેલું છે. તો જો પહેલું પ્રદાન કોનું હતું? તો પહેલું પ્રદાન હતું ટેલરનો ફાળો, બીજું આવ્યું હેનરી ફાયોલ, ત્રીજું આવ્યું મેક્સ વેબર. બરાબર, આ 3 મુદ્દા તમને આવડે. જો પહેલી વ્યાખ્યા, બીજું કોનો સમાવેશ એ, ત્રીજું પ્રદાન આવશે ટેલરનો ફાળો, ચોથું આવશે હેનરી ફાયોલ, પાંચમું આવશે મેક્સ વેબર. બરાબર. છઠ્ઠો મુદ્દો આવશે કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક પ્રયત્ન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી થયેલી છે. પછી 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કદ નથી, કદ છે. બરાબર, શું છે? કદ. ઓકે, કદ. પછી પરિણામે પ્રશિષ્ટ વિચારધારાઓની કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. ઓકે, તો એની અંદર 8 મુદ્દા આપણે લખેલા છે. 8 મુદ્દાઓ જોઈ લેજો. ઓકે, એકવાર તૈયાર કરી લેજો. વાત કરીશું ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8ની આપણે વાત કરીએ તો સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તન ઉપર આધારિત છે. વિધાન સમજાવો. તો જો તમે ચોપડીની અંદર જો તો ચોપડીની અંદર થોડો ટૂંકો પ્રશ્ન છે આ, પરંતુ જો તમે ડાયજેસ્ટની અંદર જુઓ આ પ્રશ્ન તો થોડો તમે લખી શકો છો લાંબો. કારણ કે 2 ગુણની જો 3 ગુણની અંદર પૂછે તો તમારે 6 મુદ્દા લખવા પડે. 4 ગુણની અંદર પૂછાય, 4 ગુણની અંદર પૂછાતો નથી. 5 ગુણની અંદર પૂછાય તો તમારે 10 થી 15 મુદ્દા લખવા પડે. અને જો 2 ગુણની અંદર પૂછે તો તમારે 4 મુદ્દા લખવા પડે. બરાબર, આ એની મેથડ છે, તમે જોઈ શકો છો. તો આપણે 3 મુદ્દા એટલે કે આપણે 3 ગુણનો પ્રશ્ન છે તો આ પ્રશ્ન તમારે 7 થી 8 મુદ્દા કરવાના. 7 થી 8 મુદ્દા તમે કરશો તો તમે 1 મુદ્દો ભૂલી શકશો, તો તમે પરીક્ષાની અંદર 6 મુદ્દા તો લખી શકશો. ઓકે, એ તમને ખબર પડી ગઈ છે, આશા રાખું છું. હવે જો સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તન ઉપર આધારિત છે. વિધાન સમજાવો. બરાબર. હવે પહેલું સ્ટાર્ટ કરવાનું કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને અમુક સિદ્ધાંતોનું ઘડતર કરવું પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. આ સંચાલનના સિદ્ધાંતોની વ્યાખ્યા તમારે કરવી હોય તો કરી લેજો. શું છે? ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સરળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતોનું ઘડતર કરવું પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. પછી બીજો મુદ્દો, સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. સંચાલન વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો શું છે? જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. બરોબર. પછી સંચાલન સિદ્ધાંતો માનવ વર્તણૂક કે માનવ સ્વભાવ સાથે સીધો સંબંધ ધરાવે છે. સંચાલનના સિદ્ધાંતો કોની સાથે સીધો સંબંધ ધરાવે છે? તો સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક કે માનવ સ્વભાવ સાથે સીધો સંબંધ ધરાવે છે. સંચાલનના સિદ્ધાંતોમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતો ઉમેરો કરવાની શક્યતા રહે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજીના પરિબળો બદલાતા રહે છે. આ પરિવર્તનો પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફારો થતા રહે છે. આથી કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે. હવે તમને કહી દઉં કે એને યાદ રાખવાનું. પહેલો મુદ્દો સંચાલનના સિદ્ધાંતોની વ્યાખ્યા. બીજો મુદ્દો કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. અને જો સંચાલન વિજ્ઞાન હોય તો તેના સિદ્ધાંતો સ્વાભાવિક છે. બરોબર. 3 મુદ્દા થયા. 2 મુદ્દા થયા. પહેલી વ્યાખ્યા, બીજું કળા અને વિજ્ઞાનનો સમન્વય, ત્રીજું સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે, ચોથું સંચાલનના સિદ્ધાંતો સીધો સંબંધ કોની સાથે ધરાવે એ, ચોથું, પાંચમું સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફારો કરી નવા સિદ્ધાંતો ઉમેરો કરવાની શક્યતા, એટલે નવા ફેરફારો કરવાના. બરાબર, પાંચમામાં. છઠ્ઠું માનવ વર્તણૂક અને ટેકનોલોજીના પરિબળો બદલાતા રહે છે. બરાબર. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફારો થતા રહે છે. અને આથી કહી શકાય કે સંચાલન સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે. આધાર રાખો, જો તમને ખબર પડી હશે. જો તમને
વિડીયો ખાલી સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે આપણે તમારી માટે હવે વિડીયો કન્ટેન્ટ લાવતા રહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ચેપ્ટર નંબર 4 જોઈશું. તો જોવા માટે તૈયાર રહીજો, તૈયારી કરી લેજો આટલા બધા પ્રશ્નોની. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.